બરોબર, અને આજે બહુ સારું છે. પછી એક દિવસ હું બેઠો બેઠો વિડીયો જોતો હતો અને મને દેશના વડાપ્રધાન નો વિડીયો જોતા મને યાદ આવ્યું કે જો 75 વર્ષની ઉંમરે જો વડાપ્રધાન આટલું કામ કરી શકતા હોય તો હું તો 60 વર્ષનો છું, તો હું તો કરી શકું, શું કામ ના કરી શકું. પછી મેં એક દિવસ મોબાઈલ ની અંદર ઇન્સ્ટાગ્રામ ની અંદર સાગર સર નો વિડીયો જોયો. વિડીયો જોયા પછી મને એમ થયું કે આ બિઝનેસ ની અંદર આપણે પણ ફોર્મ એપ્લાય કરીએ. એટલે મેં એની અંદર ફોર્મ એપ્લાય કર્યું. ફોર્મ એપ્લાય કર્યા પછી 3-4 દિવસ પછી મને કચ્છભુજ થી દિનેશ સર નો ફોન આવ્યો. ફોન આવ્યા પછી મને એને ગાઈડ કર્યો અને ગાઈડ કર્યા પછી હું 1800 રૂપિયા ભરી અને મેં આની અંદર એન્ટ્રી લીધી અને 1800 રૂપિયા ભરીને મેં સાઇન અપ કર્યું. અને સાઇન અપ કર્યા પછી મેં મારું લેવલ અપ કર્યું અને લેવલ અપ કર્યા પછી આજે હું સારું અર્નિંગ કરી રહ્યો છું. હું આપ સૌને એવું કહું છું, ગુજરાતીની અંદર એક એવી કહેવત છે કે લક્ષ્મી ચાંદલો કરવા આવે તો આપણે મોઢું સંતાડાય નહીં. બરોબર, તમને બધાને લક્ષ્મી ચાંદલો કરવા આવી છે તો ચાંદલો કરો અને વધાવો અને વેલકમ, આવો સાથે મળીને કામ કરીએ. બીજું હું આપને એ પણ જરૂર કહીશ કે મારી પોલીસ ખાતાની જે સર્વિસ છે એના અનુભવને લઈ અને હું આ ઓનલાઈન બિઝનેસને પૂરેપૂરી તરફ મેં મારી પાસે ચકાસેલું છે. હું અહીંયા ગોંડલ પોલીસ સ્ટેશને જઈ અને જે સાયબર ક્રાઇમની હું ઓફિસ હોય એની જે સાયબર ક્રાઇમની જે વેબસાઇટ છે એની અંદર પૂરેપૂરું મેં ચેક કરેલું છે. આ જે બિઝનેસ છે એ 26 વર્ષથી ઇન્ડિયાની અંદર કામ કરે છે અને હજારોની સંખ્યામાં માણસો આનું કામ કરે છે અને આની અંદર 1% ફ્રોડ નહીં થાય અને નહીં થાય. બરોબર, એ મારી જવાબદારી છે અને હું જવાબદારી